ઠંડીનો મોસમ આવ્યું. આ માવા તલની બરફી ઓય હોય એટલી મસ્ત લાગશે ને. પહેલા એક ખાશો પછી એક વધુ ખાશો, ખાતા ખાતા આખી ખતમ, ખાલી થાળી જ બચશે. હવે જુઓ, સૌથી પહેલા 2 કપ તલ લેવા, ટોટલ 350 ગ્રામ. એને સારી રીતે ભૂંજી લેવા, ગાજર. પછી ઠંડા કરીને એને થોડા દરદરા પાવડરમાં પીસી લેવા. એકદમ ફાઇન પાવડર કરવાનું નથી. પછી 250 ગ્રામ જેટલો માવા એટલે કે ખોયા લેવા. એને પણ સારી રીતે ગરમ કરીને ભૂંજી લેવા. ખાલી પીગળી જાય એટલું જ, વધારે ભૂંજવાનું નથી. હવે આ મેઇન વસ્તુ છે. અડધો કપ મિલ્ક પાવડર અને ટોટલ 300 ગ્રામ ખાંડનો પાવડર. તેમાં 1 ચપટી એલચી પાવડર ઉમેરો અને બધું લો ફ્લેમ પર સારી રીતે મિક્સ કરો. ધીમે ધીમે આ મિશ્રણ પીગળશે. પછી ઉથલ-પાથલ થાય ત્યાં સુધી પકાવો. જો પીગળતું ન હોય તો જ 2 ચમચી જેટલું પાણી ઉમેરજો, નહીંતર જરૂર નથી. હવે દરદરા તલનો પાવડર થોડો મિક્સ કર્યા પછી થોડો કરીને અડધો કપ જેટલું ઘી ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને 4 થી 5 મિનિટ સુધી લો થી મીડિયમ ફ્લેમ પર પકાવો. ઓકે, હવે કોઈ પણ મોલ્ડમાં મિશ્રણ નાખીને સેટ થવા દો. પોતાને માટે હોય તો ઉપરથી થોડા ડ્રાયફ્રૂટના ટુકડા નાખી દેજો. ગરમમાં કટિંગ કરી લો અને ઠંડુ કરીને ખાઓ. એટલું મસ્ત લાગશે કે પૂછશો નહીં. સાચું કહું છું, આ માવા